સારું, તો હું નીકળું? આજે પણ ઓફિસમાં કોઈ પાર્ટી હતી કે? ના, આજે ઓફિસના જ બે કલીગ નજીકના બારમાં જ ગયા હતા. અચાનક સર પણ તેમની સાથે ગયા અને ત્યાં પીને ટલ્લી થઈ ગયા હતા સાહેબ. અને પેલા બેએ ફોન કરીને મને બોલાવ્યો, એટલે હું સાહેબને લઈને અહીંયા આવી ગયો. એવું છે કે? ઠીક છે, છોડો. આ તો ક્યારેય સુધરવાનું જ નથી. ઠીક છે, એટલીસ્ટ આજે ચા પીને જાઓ ને. સારું, આજે પીને જ જઈશ. તમારા હાથે બનેલી ચા આજે પીને જ જઈશું. ઠીક છે, બેસો ને. ઓકે મેડમ. આ લો ચા. હમ ચા બહુ સરસ છે મેડમ. હા, થેન્ક્સ. તમારા હસબન્ડને ડેલી આમ પીતા જોઈને તમને બહુ દુઃખ થતું હશે ને? હા, સાચે. શું કરું કંઈ જ સમજાતું નથી. આવા લોકોની નશાની લત છોડાવવા માટે ઘણા હોસ્પિટલ છે મેડમ. ત્યાં જઈને સારવાર કરાવશો તો આ બોરી આદતથી આપણે તમને છોડાવી શકીશું મેડમ. સાચું કહો છો? જો તમને વાંધો ના હોય તો મારા મામાની ઓળખાણમાં એક ડોક્ટર છે, એમની જોડે લઈ જઈએ તો આ એકદમ ઠીક થઈ જશે મેડમ. અરે એવું છે તો ઠીક છે, કોઈ પણ રીતે આમને એ હોસ્પિટલ લઈ જઈશું. જી સારું, તો હું નીકળું છું. હા, ઠીક છે. તમારા મામાને કહેજો આમને લઈને જઈશું. ખૂબ સારું, પછી મળીએ. એકલી છોડીને ક્યાં જતી રહી તું? આવી જા, અહીંયા આવી જા. ઓફો, બૂમો કેમ પાડો છો? હું અહીંયા જ છું. અરે એસી ઓન કરને, બહુ પરસેવો આવે છે. ઓફો, રોજે તમારી હરકતો જોઈને હું પરેશાન થઈ ગઈ છું. હે ભગવાન. અરે સાંભળો, ક્યાં જાઓ છો તમે? અરે ક્રિકેટ રમવા માટે મિત્રોએ ગ્રાઉન્ડમાં બોલાવ્યો છે. અરે આજે સન્ડે છે ને, 10 વાગવા આવ્યા છે. બપોરનું જમવાનું બનાવવાનું છે ને. પહેલા મને ચિકન ખરીદીને આપો, પછી જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. બાપરે, ક્રિકેટ રમવા માટે બોલાવ્યો છે મને? રાત્રે થાકીને આવ્યો એટલે સૂઈ ગયો હતો. અરે હું લેટ થઈ રહ્યો છું, જવાનું છે મારે. અરે મેં વિચાર્યું કે આજે તમને ચિકન બિરયાની બનાવીને ખવડાવું. જો તમે ચિકન લાવશો તો જ હું ચિકન બિરયાની બનાવીશ. સારું, અત્યારે ચિકન જ જોઈએ છે ને, હું ખરીદીને લાવું છું, પછી હું જાઉં છું. ઠીક છે, જલ્દી લઈ આવો. સારું, હમણાં આવું છું. રેશમા? હા? આ લે, ચિકન લાવ્યો છું. હું જાઉં છું રમવા. ઠીક છે, જલ્દી આવી જજો. હું તમારા માટે સ્પેશિયલ બિરયાની બનાવીને રાખું છું. સારું, દરવાજો ખુલ્લો ના રાખતી, બંધ કરી દેજે. ઓકે જી. અરે સાંભળો. શું થયું? જુઓ, તમે ક્રિકેટ રમવા જાઓ છો કોઈ વાંધો નથી, પણ પાછા આવતા દારૂ પીને નહીં આવતા. સારું, હું જાઉં છું. ઓફો, તમે ક્યારેય નથી સુધરવાના. સાચવીને. આ માણસ દારૂ પીને એટલું ટુન્ન થઈ જાય છે કે તમને તકલીફ પડે છે. આમનું શું કરું મને કંઈ સમજાતું નથી. સાંભળો, સવારે ક્રિકેટ મેચના બહાને અહીંથી ગયા અને સાંજે નશામાં આવી રહ્યા છે. આમને હું બહાર કેમ મોકલું એ સમજાતું જ નથી. અમે ક્રિકેટ રમવાના હતા પણ વરસાદને કારણે તે કેન્સલ થઈ. તેથી બધા ફ્રેન્ડ્સ બારમાં જતા રહ્યા. સર ત્યાં આવી ગયા. બધા તેને પીવા માટે ફોર્સ કરતા હતા મેડમ. બીજો કોઈ ઉપાય નતો એટલે સાહેબ પણ પી ગયા. એ કમ્પેલ કરે તો આમની અક્કલ ક્યાં ગઈ?
અરે એ પણ મોકો શોધતા હોય છે કે ક્યારે દારૂ મળશે મને. આજે સન્ડે છે ને, મેં એમના માટે સ્પેશિયલ બિરયાની બનાવી છે. મારી બનાવેલી બિરયાની ખાઈને એનો ટેસ્ટ છે એ જરૂર કહેજો મને. શું વાત છે! સ્પેશિયલ બિરયાની તો મને બહુ જ પસંદ છે અને મેં પણ સવારનું કશું નથી ખાધું. આજે તમારી સ્પેશિયલ બિરયાની ખાઈને જઈશ મેડમ. હમ. બિરયાની કેવી છે? હમ. બિરયાની ખરેખર ટેસ્ટી છે. બિરયાની હોય તો આવી હોય. એવું છે કે? ધન્યવાદ. મેડમ, આવી બિરયાની ખાવા માટે મારે તમને મળવા માટે આવવું જ પડશે મેડમ. શું એટલી પસંદ આવી? સાચું કહું તો તમારી જેમ જ એકદમ સુપર છે બિરયાની. એ વાત છે. એમ હોય તો હજુ થોડી લો ને. બસ પણ કરો. બધી બિરયાની જો મેં જ ખાધી તો તમારો હસબન્ડ શું કરશે? અરે તમે તો સારી કોમેડી પણ કરો છો. ઠીક છે ઠીક છે, જમો. બીજું કંઈ કહો ને મેડમ. કંઈ પણ બોલવા જેવું નથી. મારા ઘરવાળાને કારણે બિલકુલ સુકૂન જ નથી. તે દિવસે તમે કીધું હતું ને, તમારા મામાની ઓળખાણવાળા એક સારા ડોક્ટર છે જે ટ્રીટમેન્ટ આપે છે. શું એ વિશે તમે વાત કરી? હા, મેં વાત કરી તેમને. તે પણ બોલતા હતા કે ગમે તે રીતે સારવાર સ્ટાર્ટ કરીએ. સરને આ સારવારમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં તે પહેલા પૂછી લેજો. હા, પૂછી જોઈશ. જો એ રાજી ન હોય તો પણ ટ્રીટમેન્ટ આપી શકીએ ને? જો સાહેબ રાજી થયા તો જ ડોક્ટર ટ્રીટમેન્ટ કરી શકશે, નહીં તો બહુ તકલીફ થશે. સાહેબના જાગતા જ આ બુરી આદતને છોડાવવા માટે ટ્રીટમેન્ટ લઈએ એવું તેમને જરા જણાવજો તમે. જો તે રાજી નહીં થાય તો ટ્રીટમેન્ટ નહીં થઈ શકે. પહેલા સાહેબ જે કે તે સાંભળી લેજો, પછી તે મુજબ પ્લાનિંગ કરીશું. બરાબર ને? ઓકે. સારું, પછી મળીશું. એક મિનિટ રૂકો. તમે પણ મારા ઘરવાળા સાથે એક બે વાર આવ્યા હશો, પણ તમે તમારા વિશે મને કંઈ જ ન કહ્યું. મારા વિશે બતાવવા માટે કશું નથી. સાહેબ અને હું એક જ સેક્શનમાં કામ કરીએ છીએ. 5 વર્ષથી હું તમને ઓળખું છું. સાહેબને પીવાની આદત છે પણ મને નથી. એ જ ફરક છે. તે તબિયતનું ધ્યાન રાખ્યા વગર દરરોજ પીવે છે, પણ હું એમની જેમ નથી. તબિયતનું પૂરું ધ્યાન રાખું છું. એક્ઝેક્ટલી, તમે સાચું કહ્યું. એ બધું છોડો. આ તમારું પોતાનું ઘર છે ને? ના ના, આ અમારું પોતાનું ઘર નથી. આ તો ભાડાનું ઘર છે. એમ વાત છે? સારું સારું, હું નીકળું છું. ઓકે જી. અરે ક્યાં ગયા? હં? એ, તને જ. હા,